નિર્ધાર કરી લ્યો, બધા સાક્ષાત આપણે અત્યારે સંતોની ભાષામાં મોરારી બાપુ પ્રખર છે, બીજા ઘણા ઘણા સંતો પ્રખર છે, બરોબર છે, વાસુદેવ મહારાજ છે, જયંતિરામ બાપા છે, એટલે સંતોની સભા એવડી એવડી થાય છે, ઘણું ઘણું થાય છે. કદાચ એની કંઠી બાંધી લે તો પણ આપણામાં કોઈ ફેરફાર ન થાય તો આપણામાં રતિ બહાર પણ કોઈ પણ ફેરફાર ના થયો તો એનો મિનિંગ કંઠી બાંધવાથી કોઈ પણ વસ્તુ થતી નથી. અને કંઠી બાંધવી એ મોટામાં મોટી વસ્તુ છે, પણ આ જગત આ કંઠીને ધારણ કરે, આ કંઠીને સમજે છે. પણ હકીકતની દ્રષ્ટિએ જે ગુરુ મહારાજ પાસે આપણે જે કંઠરૂપીના જે અમર શબ્દો લીધા છે એને વળવાની વાત છે, એને કંઠી કીધી છે. અને આ જગત આ કંઠી બાંધી હોય ને એને એમ કે ગુરુ. હકીકતની દ્રષ્ટિએ તમે આ ભજન કરો છો એ કંઠીનું. એટલે શ્રી હનુમાનજી આગ વડે આખી લંકા નગરીને જલાવી દીધી, પરંતુ પોતાને જરા પણ આંચ આવી નહીં અને પોતે બળ્યા નહીં, કારણ કે પોતે તો અગ્નિ ઉત્પન્ન કરનાર રામના જ દૂત હતા. લંકા નગરી આખી બાળી દીધા પછી હનુમાનજી આગળથી સળગતું પૂંછડું ઓલવવા કૂદતા કૂદતા સમુદ્રમાં કૂદી પડ્યા છે. સમુદ્રના ઠંડા પાણીમાં કૂદી પડવાથી હનુમાનજીનું આગથી સળગતું પૂંછડું ઓલવાઈ ગયું અને તેમને લાગેલો થાક પણ દૂર થઈ ગયો. ત્યારબાદ એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી તેઓ જનક પુત્રી સીતા પાસે અશોક વાટિકામાં આવી હાથ જોડી નમસ્કાર કરી ઉભા રહ્યા. ત્યાં જઈને કે માં તું એમ કહેતી હતી ને કે તમારા જેવા વાનર તમે શું કરી શકશો? અરે હું તો કાંઈ નથી. હનુમાનજી મહારાજ એવડી શક્તિ ધરાવતા હતા, પણ માતા સીતાને ત્યાં જઈને એમ કીધું માં હું તો કાંઈ નથી, મારા કરતા તો મોટા મોટા બળવાન છે. જે બીજાને બળવાન કરવાની બુદ્ધિમાં ક્ષમતા ધરાવે ને એ મહાબળવાન કહેવાય. અત્યારે તો આપ બળાય, જ્યાં જોઈએ આપ બળાય, જ્યાં જોઈએ આપ બળાય પોતાની. અરે હું શું એવો કોઈ નહીં, કોઈ નહીં. હનુમાનજી મહારાજ એમ કહે છે કે બાપા મારું તો કંઈ ના આવે, મારાથી મોટા મોટા બળવાન ઘણા છે. એને કહેવાય હનુમાન. પછી બોલ્યા, હે માતા, શ્રી રામચંદ્રજી આપને બતાવવા જેવી નિશાની આપી હતી તેવી રીતે તમને બતાવવા આપ પણ કોઈ નિશાની આપો. આથી સીતા માતાએ પોતાની